ફાઇનલી સમુંદર મૂવી રિલીઝ થઈ ચૂક્યું છે. ટ્રેલર જોયા બાદ જે પ્રકારની એક્સપેક્ટેશન હતી ને એના પર ખરી ઉતરી છે આ મૂવી. વિશાલ વડાવાળા ભાઈ સાહેબ જોરદાર ડાયરેક્શન છે. સેલ્યુટ છે બોસ. મૂવીના સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી તમે એકદમ બંધાયેલા રહેશો, કેમ કે સ્ટાર્ટિંગથી જ સસ્પેન્સ, થ્રિલ, કોમેડી બધું જ છે આ મૂવીમાં. અને જે પ્રકારના એક્શન સીન્સ છે ને મૂવીમાં, તમને ખરેખર વિશ્વાસ નહીં થાય કે તમે ગુજરાતી મૂવી જોઈ રહ્યા છો. સાઉથ અને બોલિવૂડ મૂવીને એકદમ ટક્કર આપે એવું મૂવી છે આ. જે લેવલનું સિનેમેટોગ્રાફી છે, એડિટિંગ છે, સ્ક્રીન પ્લે છે, તમે આમ એન્જોય કરશો ખરેખર. દરેક ફાઇટ સીનમાં, દરેક ઇમોશનલ સીનમાં જે પ્રકારનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને, બહુ મજા આવશે તમને. અને જો વાત કરીએ એક્ટિંગની, તો નો ડાઉટ સલમાન અને ઉદયનું જે કેરેક્ટર છે, આપણા મયુરભાઈ અને જગજીતભાઈએ એકદમ બેસ્ટ પરફોર્મન્સ કર્યું છે. પરંતુ આ બે મેઇન કેરેક્ટર સિવાય જો મને પર્સનલી સૌથી વધારે એક્ટિંગ સારી લાગી હોય ને, તો એ છે ધૈર્ય ઠક્કરની, જેને સલમાનનું બચપનનો રોલ પ્લે કર્યો છે. ભાઈ જે લેવલની એક્ટિંગ કરી છે ને, પર્સનલી મને એવું ફીલ થયું કે થોડોક વધારે રોલ એને મળવો જોઈતો હતો. અને ચેતન ધનાનીનું પણ જોરદાર પરફોર્મન્સ હતું. જે પ્રકારનું એમને કેરેક્ટર પ્લે કર્યું છે ને, ખરેખર એમના પર જ શૂટ થાય છે એ કેરેક્ટર. હજુ પણ કહું છું કે આ મૂવી તમે થિયેટરમાં જ જોજો, કેમ કે જો તમે OTT પર જોશો ને તો તમને બહુ જ અફસોસ થશે કે કાશ મેં થિયેટરમાં જોયું હોત તો.